સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે કોઝવે પર સ્વિમિંગ કરી રહેલા લોકોના સામાનની ચોરી કરનારને લોકો પકડવા જતા નદીમાં છલાંગ મારતા કીચડમાં ફસાઈ ગયો હતો। સુરતમાં ચોરો અવનવી તરકીબો અજમાવે છે ત્યારે કોઝવે ખાતે તાપી નદીમાં સ્વિમિંગ કરી રહેલા લોકોના સામાનની ચોરી કરનારને લોકો પકડવા દોડતા તેણે તાપી નદીમાં છલાંગ મારી હતી। જો કે નદીમાં પાણી ઓછું હોય ચોર કીચડમાં ફસાઈ ગયો હતો, જેથી ફાયર અને પોલીસને જાણ કરતા ફાયરે કોઝવેમાં કીચડમાં ફસાયેલા ચોરને રેસ્ક્યુ કરી બહાર કાઢી પોલીસને સોંપતા રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ છે સબ ઓફિસર વસંત સૂર્યવંશી। હું મોરાબગલ ફાયર સ્ટેશન પર અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો કે એક વ્યક્તિ કાદવમાં ફસાયેલું છે કોઝવે, એટલે અમે ફાયર એન્જિન લાશ્કર સાથે લઈને ઘટના સ્થળે આવી ગયા છે અને કોઝવેમાંથી અમારા માણસો ઉતરવાના હતા, પણ એ એક બેટ પર ચડી ગયો। કાદવમાં નજીક હતો એટલે એક બેટ પર ચડી ગયો એક વ્યક્તિ, ચોરી કરીને કંઈ ભાગતો હતો એવી રીતે મેસેજ હતો પોલીસનો અમને, અને એ બેટ પર નીકળી ગયો એટલે ગાડી અમે ત્યાં કોઝવેથી બીજી જગ્યાથી રાંદેર બાજુથી બીજી જગ્યાએ લઈ આવ્યા નીચેના ભાગમાં, અને ત્યાંથી પાછા નીચે ઉતાર્યા છે। તો એ વ્યક્તિ અત્યારે છે ને ઉપર કોઝવે ભરી માતા તરફ નીકળી ગયો છે। અમે રાંદેર બાજુ છે, રાંદેર બાજુથી અમારા માણસો ઉતારેલા છે, એ આગળ પહોંચી ગયા છે અને ભરી માતા તરફથી પોલીસની ગાડીઓ બધી ઉપર ઊભી જ છે, એ પ્રકારે ઉપર જાય છે।